આ યોગેશ, આ શું છે આ નાના નાના પાર્સલ? આવડા પાર્સલ નું આપણું કામ નથી, આપણે સાડીનું હોલસેલ નું કામ છે. આવડા નાના પાર્સલ કેમ થયા છે આજે? એમાં એવું છે વિજયભાઈ, જે આ પહેલી વાર આપણી ઉપર ઇન્સ્ટાગ્રામ માંથી જે ઇન્ક્વાયરી આવેલી હોય ને, એ લોકોને ટ્રસ્ટ મેળવવા માટે પહેલી વાર એ લોકો એક બે સેટ મંગાવે છે. બરાબર. અને પછી પાછળથી મોટો ઓર્ડર આપે છે. એકવાર માલ જોઈ લે, એની દુકાન ઉપર જઈને ખાતરી થઈ જાય કે નહીં આ લોકો સાચે જ અહીંયા બેઠા છે અને માલ મોકલે છે, એવી રીતનું એ લોકો ચેક કરે. એટલે એક બે સેટ મંગાવે, પછી પાછળથી મોટો ઓર્ડર આપી અને મોટા પાર્સલ કરાવે છે. નગર આ પાર્સલ આવડા તો આપણે એની સુધી પહોંચાડવામાં ખર્ચો કેટલો લાગે, આવું આપણે પોસાય નહીં, અને આવો આપણે ટાઈમ ન હોય સિઝનમાં. પણ વાંધો નહીં, તમે જે કરો છો બરાબર છે, કારણ કે આપણી ઉપર ટ્રસ્ટ લાવવો એ જરૂરી છે ને. કારણ કે પહેલી વાર માલ મગાવતા હોય એટલે એમને એ ભાઈ ડર હોય ફ્રોડ થવાનો, કે ભાઈ આપણે પેમેન્ટ કરી દીધા પછી આ માલ મોકલશે કે નહીં. એટલે હવે આ લોકોના આ નાના પાર્સલ પહોંચી જાય ને પછી આપણે કેમ એનું મોટું પાર્સલ આપણે થઈ શકે ને આપણી યારે કેમ એવી રીતે રેગ્યુલર જોડાય ને, એના માટેની મહેનત કરવાની. અને આવી રીતે તમે પણ જો તમારા શોરૂમ ઉપર અથવા તો તમે ઘરેથી પ્રિન્ટેડ સાડીઓનો વેપાર કરવા માંગતા હોય તો જરૂરથી ગોપીનાથ ક્રિએશન સાથે જોડાઈ જાજો. કારણ કે અમે આવા નાના પાર્સલને પણ પ્રાધાન્ય આપીએ છીએ, અને એકવાર અમારી ઉપર તમે ટ્રસ્ટ મૂકો એના માટે નાના પાર્સલ તમારા સુધી પહોંચાડીએ છીએ.